अध्याय बीजो श्लोक नंबर 28 सांख्ययोग। अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्त निधनान्येव तत्र का परिदेवना। अव्यक्तादीनि भूतानि एटले अव्यक्त आवे छे भूतोमां अर्थात भौतिक शरीरमां। व्यक्तमध्यानि भारत एटले व्यक्त थाय छे मध्यमां हे भारत। मध्य एटले भौतिक संसार। अव्यक्त निधनान्येव एटले निसंदेह अव्यक्त थई जाय छे निधन पर। तत्र का परिदेवना એટલે કે ત્યાં શું વિલાપ કરવો। આખો अर्थ છે हे अर्जुन, संपूर्ण प्राणी जन्म से पहले अप्रकट थे और मरने के बाद भी अप्रकट हो जाने वाले हैं, केवल बीच में ही प्रकट है, फिर ऐसी स्थिति में क्या शोक करना है। અહીં પર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે અવ્યક્ત છે તે ભૌતિક શરીરમાં આવી જાય છે, આ ભૌતિક સંસારમાં, અને પાછું નિધન સમયે ફરીથી અવ્યક્ત થઈ જાય છે, તો પ્રક્રિયા માટે શું વિલાપ કરવો। જે આવ્યું તે તેમના સ્ત્રોતથી પાછું જતું રહ્યું, તેમના માટે કોઈ પણ વિલાપ કરવાવાળી વાત જ નથી। આવું અહીં પર શ્રી કૃષ્ણ કહી રહ્યા છે। શ્રી કૃષ્ણ અહીં પર એક ખૂબ જ વ્યવહારિક વાત કહી રહ્યા છે। એક રૂપથી જોઈએ તો તે એક ખૂબ જ સૂક્ષ્મ રીતે અહીં પર જે પદાર્થવાદી લોકો છે તેમને પણ સંદેશ આપી રહ્યા છે। તો મુખ્ય રૂપથી જો લોકો હોય છે જેમને આધ્યાત્મમાં એટલી રુચિ નથી હોતી અને તે ફક્ત તેમનું જીવન વ્યતીત કરતા હોય છે, તે એક પદાર્થવાદી જીવન જ જીવે છે અને તેમનું એવું માનવું હોય છે કે આપણું મૃત્યુ થાય છે એટલે કે આપણા શરીરનું મૃત્યુ થાય છે ત્યાં આપણી પણ સમાપ્તિ થઈ જાય છે। તો આવા વિચાર છે તે ઘણા લોકોની અંદર રહેલો હોય છે। તો તેમના માટે અહીં પર એક સૂક્ષ્મ રૂપમાં શ્રી કૃષ્ણ સંદેશ આપી રહ્યા છે અને કે જો આપણે એવું વિચારીએ છીએ કે ભૌતિક શરીરની સાથે આપણો પણ અંત થઈ ગયો અને આપણે જો અવ્યક્ત થઈ ગયા તો અવ્યક્ત થવું એ પણ આપણા માટે અંત થઈ ગયો, તો આપણે એ રૂપથી સમજી શકીએ કે જે અવ્યક્ત હતું તે ભૌતિક શરીરમાં વ્યક્ત થયું અને વ્યક્ત થઈને તેમણે તેમનું જીવન વ્યતીત કર્યું। મૃત્યુ પછી તે ફરીથી અવ્યક્ત થયું, ફરીથી તેમના સ્ત્રોતમાં ચાલ્યું ગયું, તો ફરીથી તેમનો સ્ત્રોતમાં ચાલ્યું ગયું તો તેમના માટે અહીં પર શું વિલાપ કરવો, આ વાત અહીં પર કહેવામાં આવી છે। અર્જુન વાસ્તવમાં વિલાપ એટલા માટે કરે છે કારણ કે જે પણ તેમના પ્રિયજન અહીં પર આસપાસ છે જે યુદ્ધ કરવાના છે તેમની સાથે અર્જુન યુદ્ધ કરશે તો તેમની હત્યા કરશે અને તેમની હત્યા કરીને તેમના ભૌતિક શરીર છે તેનો નાશ થશે અને અવ્યક્ત થઈ જશે। તો અર્જુન એ રૂપથી પણ વિચારે છે કે ચાલો કે જો જીવન છે જેમાં આપણે અવ્યક્તમાંથી વ્યક્ત થઈએ અને ફરીથી અવ્યક્તમાં ચાલ્યા જઈએ તો પણ વિલાપ ન કરવો જોઈએ, કારણ કે આપણે આપણા સ્ત્રોતમાં આવ્યા, અહીં પર થોડો સમય વ્યતીત કર્યો અને ફરીથી આપણા સ્ત્રોતમાં ચાલ્યા ગયા, તો વેદના કરવાવાળી કોઈ વાત જ નથી। તો આ વાત જ શ્રી કૃષ્ણ અહીં પર સમજાવી રહ્યા છે। જો કોઈ વ્યક્તિ છે તેને આપણે 100 રૂપિયા આપીએ અને ફરીથી તે 100 રૂપિયા પાછા લઈ લઈએ તો તે વ્યક્તિને જો તર્કશીલ છે તો તેમને કંઈ જ દુઃખ ન થવું જોઈએ, કારણ કે 100 રૂપિયા તેમની પાસે આવ્યા તે ક્યારેય તેમની પાસે હતા જ નહીં। તો તે વ્યક્તિ જે સ્થિતિમાં 100 રૂપિયા મળ્યા તે પહેલાંની સ્થિતિમાં હોય છે, 100 રૂપિયા મળ્યા તે પછી પણ તે જ સ્થિતિમાં રહ્યો, વેદના કરવી જ ન જોઈએ। વાસ્તવમાં આપણી સાથે એવું થતું નથી, આપણે તો પણ વેદના કરીએ છીએ, તો તે વેદના શા માટે થાય છે તે પણ આપણે સમજવું જોઈએ। 100 રૂપિયા વાળા ઉદાહરણ જોઈને આપણે સમજી શકીએ કે આપણને 100 રૂપિયા મળે છે તો તે આપણને એક સુખ મળે છે કારણ કે આપણને કંઈક મેળવ્યું, અને તે 100 રૂપિયા ફરીથી લઈ લેવામાં આવે તો તે દુઃખ થાય કારણ કે આપણે કંઈક ગુમાવ્યું। પરંતુ આપણી જે માનસિક સ્થિતિ છે તે આપણો માનસિક પ્રોગ્રામિંગ છે તે કંઈક એવી રીતે છે કે જ્યારે આપણને કંઈક મળે છે તો આપણને જે સુખ કંઈક પ્રાપ્ત કરવામાં થાય છે અને તેનાથી વધુ દુઃખ આપણે ત્યારે થાય છે જ્યારે તે ગુમાવી દઈએ છીએ। એવી જ રીતે બાળકોને પણ થાય છે, કંઈક રમકડું આપીને ફરીથી લઈ લઈએ તો તે પણ દુઃખી થશે। તો આ વાત જ આપણા જીવન પર લાગુ પડે છે। આપણને જીવ મળે છે તેમના માટે સુખ મળે છે, પરંતુ મૃત્યુ થાય તો દુઃખી થઈએ છીએ। જો કોઈ વ્યક્તિ તર્કપૂર્ણ રૂપથી જોવે, તેમના સંસ્કારથી ઉપર જોવે તો તે તેવું વિચારે છે તે આપણા જીવનમાં જે કંઈ દુઃખ મળે છે મૃત્યુ થાય તેમના માટે દુઃખી ન થવું જોઈએ। અહીં પર શ્રી કૃષ્ણએ અર્જુનને અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવ્યા છે કે જે કંઈ પણ દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ દુઃખી ન થવું જોઈએ, પરંતુ અહીં પર એવો મતલબ પણ નથી કે આપણે ગમે તેની હત્યા કરી દઈએ। તેવું કરવાથી આપણું કર્મ પણ નોંધાશે, આપણા પર કર્મની અસર નહીં થાય તો આપણી આગળની પેઢી પર થાય, પરંતુ કંઈ પણ પ્રકારે તેમનો ખરાબ પ્રભાવ પડે જ। આશા રાખું છું કે શ્લોક સારી રીતે સમજાઈ ગયો હશે। આગળના શ્લોકમાં